એની સહી આવી જ ગઈ છે. જાણ માણસને ન તો મરણ હોય, અજાણ્યાને હોય પૂરા રાત. જાણ માણા હોય ને કોઈ એવો શબ્દ આવે ને એના માટે મહિલા જેવું થઈ જાય. અહીંયા ફાકરી થઈ જાય માથે મારા બાપ ગુરજીલેનું પહેલું પાણી મારા બાપ મારા બાપ ગુરજીનું આ વસ્તી નહોતી હતી એના આહુડા ને ઘુઘરિયા લુઈસાસ ને પોતડી દીધી લુઈસાસ અને મારી વસ્તી મારી ઓળખાણ રાખે અને મારી ઘુઘરિયા મારી પોતડી દીધી ના કીધા કરે. ધામ રસાયું છે ખાખરી શ્રી જીજા માથે હો. અહીંયા મારી નાયત આવી છે, આંસવા ઉતરા છે. મારી વસ્તી માથે કોઈ વેરું માંડે, કોઈ લાગ્યો લાગ માંડે, દુબરા જાણી કોઈ આંગળી સીધે બેઠે મળે ये भगवती लीला लेर करी दे हम बधाई माथे हवे लेर करी दे ओ ढीकाणो भेड़ियो
સાદ રે ઘુઘરિયારી હવે મેર કરી કરો અંતરથી આકલો તો ઢીંગલું ચિથરા તણું ધૂણે માણાની તો ક્યાં વાત છે ભાઈ પણ તમારો જો વિશ્વાસ હોય શ્રદ્ધા હોય પથ્થરની મૂર્તિમાંથી અવાજ કરીને તમારો કામ થઈ જાય કારણ અંતરનો નાદ હોવો સૌનું સુને તારું કેમ નો સુને તારા અંતરનો પોકાર નથી સૌનું સુને તારું કેમ નો સુને તારા અંતરનો પોકાર નથી ગોતી લેજે ભીતર છે ક્યાંય બહાર નથી ભાઈ આમાં છે હવે પણ ગોતવું પડે એમાં કઈક આડા ઝાર બંધાઈ ગયા છે ઓલા કરોડિયા ઝારી નો માથે એમાં ઝાર બંધાઈ ગયા છે કેટલાય જોઈ ઝાર તૂટી જાય ને તો ક્યાંય જવાની જરૂર નથી ભલા માણા આપણે દેવીના દર્શન કરવા જવું પડે ભગવાનના દર્શન કરવા જવું પડે પણ એના બની જાવ ને તો દેવી તમારી પાસે આવે ભગવાને તમારી પાસે આવે આ કોઈ મારા મોઢાની વાતો નથી આપણા શાસ્ત્રો પુરાવા આપે છે સબરી એની બની ગઈ હતી ને તો ભગવાન એની પાસે ગયો સબરી પાસે ગયા નતા ભગવાન ગયા હતા શું કામ એના નામનો વિશ્વાસ જોઈએ આધાર જોઈએ અને જેને જેને ધર્મનો સાયો ધર્મની ઓળખાણ અને ધર્મના બની ગયા છે ને જગતમાં એના નામ રહી ગયા મારા દાદા પાલવી એ પાલવની શેતપુરની જગ્યા માથેથી કાલ જમીન બેઠી છે ભાઈ પણ ભાઈ એ બોર્ડ છોડીઓને બેઠી છે બોર્ડ મારીનો લે બેટા મારા બાલુડા મારા ભરતિયા એક દી મારી મીઠડીની વસ્તીના મનના માપલા પાલવાની દીવી કરી દીધા છે અને આ જગ્યા માથે 52 પાનાનો સોપડો અને લાલ નીકળી સહી પાલવાની દીવી કરું છું આજે અમરજીરાના સાર કહુડા મારી માં પોતડીની દીવીને મુઠ્ઠી કણું તો દેવા બેઠા છે ને બેટા પણ આ કણું તો મારી બહેને ખવડાવી અને બેટા જો એક કરના જો સહસ્ર કણું કરું તો નામું નો ભીડાવી દઉં હમણે મારી બહેને બેટા હવરા હાથે ઘણું કોતી હોય અને જો કદાચ હવરા હાથે ઘણું ખબર જો માનો મંડાવ અને જુગો જુગનું જો ભાગનારી
દીવી મારા બાપ પાલવની દીવી બેટા મારા ભરતિયા એક બોલી દીઓ મારા ધનિયા શું હોશિયાર આવું પાડે છે અને તું કે તું પાલવની દેવી કરી દઉં મારે જગતની ઓળખાણ નથી હો પણ મારી જોઈજી આ તો મારો 12 વર્ષનો પાલુડો છે આજ તને હોપું છું હો મારી બોલી પ્રમાણે હાલી અને કદે મારી નાત મારી વસ્તી કદે મારા નામના પ્રમાણ માંગે અને કોઈ જાદુગરો ગામડે ગામડે શેરે શેરે દે વધેલી માલિકા તારા પહોળા રખડે છે કોઈ ભૂમિ આવે કોઈ કભૂમિ આવે પણ બેટા જેથી જાતનું મહાણિયું હોય પણ પાલકીને મારી વસ્તી રેની પૂજની માં કહ્યા અને કદાચ જોઈને રખવરા કરવા જો હાલી નો નીકળો એના ભેગી દીદી તો પાલી મારી આપની વારી હામો તારો ભાવ છે ને મને દીકરા પણ કદાચ મારી વીટકીની વસ્તુની આંખમાં આહુડું પડે અને મને આપની વારી મને રણની દીવીને હાથ કરે બેટા આ મળે વિઠલાની વસ્તી માથે કદે દુઃખ પડે મારી નાત માથે દુઃખ પડે અને કદે મને હાસામાંથી યાદ કરે ને દુઃખમાં જો ભાગ ન પડે મારા દાદા જાયા પોતી મા પોતીના બસ કાઈ વાય મારી માં ઘુગરિયા મારી ભાઈઓ ભાઈઓ ના ભાવની કેવો તમે કીધું છે ને કલવી ભલે હોય લીમડી પણ શીતળ વર્ણી એની શાન બાંધો ભલે હોય બોલડા તોય પોતા કેરું ગાય ગાય ખબર મળે વાલા કાઈ વદિક દિયા ડાયા ના પડા દુકાર ડાયા ના પડા દુકાર શિવા દેવા સંગી સો
યારું યા હુડું હમણે કદાચ મારી વસ્તી એકલ જાણી કોઈ હેરું માંડે અને કોઈ લાગ્યું લાગ મને મારી વસ્તી માથે કોઈ આંગળી સીધે અને બેટા જો તલવારનો વેરો ન લઈ લઉં ને બિલકુલ સીધુડી મને ખોટ લાગી જાય જહો દાદા લઈ લ્યો ને એમ થા બેહી મારા દાદા વિરિયાની ભાગલ મોરની નારા અરે મારા બાપ મેરું જેવા મારા બાપ મેરું ની ગરીબી મારા બાપ વિરિયા માંથી જેથી ઢોલ નો ઘા કર્યો 5 આંગળાનો વ્યવહાર કર્યો ને મારા બાપ અજિયાની મારી મહાની કેવા કે મારી ના વજિયા વિરિયાની મહાની કેવાવો અને મારી વસ્તી માથે કોઈ લાગ્યો લાગ માંડે કોઈ જાદુગરો કોઈ વૈદા કરો કોઈ ગામનું દેહની મેલી વૈદા આવે મને અજિયા વિરિયાની દીવીને મને મેરીની દીવીને કે તો મને ભૂતડીને કદાચ ટપોરો માર આમળે આમળે જહો મારા દાદા જાયા પોતીની દીવી મારા બાપ જોધડાની મારા દાદા માલાનું પડ્યું પાણી મારા દાદા માલાનું પડ્યું પાણી મારા દાદા મોતી માલાનું
થોડાક આમ ફરતા બેહો ને થોડી જગ્યા વચ્ચે રહી મજા આવે. ખરેખર ભાઈ કહેવતમાં કીધું છે ને કે ઘડીક પેલા વાત કરી આના વિના આપણે ક્યાંય પાર ન પડી. આ અમારા ગગજી બાપુની વસ્તી ઓરતો હતો અમારા અમુભાઈ ગયા ને તેથી નો ઓરતો હતો. રાહ જોઈને બેઠા હતા મળી અમારો માળો હુનો થઈ ગયો. આ વસ્તીને તો ઓરતો હતો એમાં દિલુડાને હદાઈથી જાજો ઓરતો તો મળી मेरी राम लक्ष्मणी जोड़ी गती मेरी राम लक्ष्मणी जोड़ी बड़ा बाप माला ली ले बेटा आज मारी वस्ती नो भाव में पूरो કરી દીધો છે ઓ. દિલીપિયાને ઓરતો ઈ હતો મારી ભુવા પટેલની જોડી હતી તૂટી ગઈ. લે મારા દિલિયા આ વિનોદીઓ ને મારો અમરસીડો કરીને બેહાડ્યો છે હો. મારી ગંજીડાની વસ્તી રોતી હતી ને મારી વસ્તીના આહુડા મે બાપ માલાની દીવી જોયા હતા અને કદાચ મારા વિનોદીઓનું જો જાયનું બાવડું મેદરું મેલું આમળે વિનોદીયાનું બાવડું જાયલું તે બોલી માંડી છે. કાલ તારો સમય આવીને ઉભો રહી જાય હો. બડી આ વસ્તીને છેતરતી નહીં હો બેટા. દીવી બોલી છું અને મારી બોલી રિયો ની એક માળાના મોતીડા બની અને મને બાપ માલાની દીવી હામો તાર રાખો આમળે.
પછી દી નો ઉગ્યો હોય ને ત્યાં વસ્તી આમ જો પારકા પાથરે એકલી રખડતી હોય. પણ બેટા કોણ કે મારી વસ્તી એકલી હોય? મારી વસ્તી ભેગી તું બાપ માલાની દેવી પોતડીની દેવી સિંધુડી હો. અને બેટા જો પલવાન મારી વસ્તીને જો નો ધારી વેગડી મેલું અને જો માથે પાખડીના તાર નો માંડી દઉં આમળે ના હમણે એમાં હું નવા અરે મારો બાપ ખોડવો એકલ હતા હો. આજ મારી રૂપાણે મારા બાપ ખોડવાનો બગીચો રસાવી દીધો કે બેટા મારા ખોડવાના બગીચાની માલિકો જો કવિનો પડવા દઉં. જમયા ભામણથી ઉતરી ઉપર જરી ત્યારની માં ઓ પૂછે જ બતરીયો મન તો લોકમાં અરે દીદી મેળા ભાંગવા મોમળ દેવના માં ખોડિયા આપણે હાથ રોજીના ભૂ આવી જાવ એટલે પછી વરી પાછો ભૂલાઈ જાય. આવો આવો હાથ રોજી આ ફૂડ આવે ને કઈ કરવું પડે. ખરેખર આ તો સમય બી ગયો, માણસો બી ગયા. નકર ડાકલાની માલિકા અમારે હાથ રોજી આ કોઈનું નામ હતું કાંઠાની અંદર. યાદ રોજી ફરી ધરતી માં કોઈ ધણી નહીં. અરે મારા બાપ ધનવાલા તમારી દીવી તેજી પૂરી દી પડાયું દીવી. હા મારા બાપ ખોડવાની
મારા બાપ ખોડવા પાસે મારી ખોડિયા લાવી હતી હો મારા ખોડવા એકલ છો ને પણ એક દી મારા એકલ ખોડવાના જો ગામડા નો દસાવી દઉં અને જો બાવળની ગાલો જો બગીચો નો રોપી દઉં ને બિલકુલ ખોડિયાને મને ખોલ કાઢી ગયો કોઈ જાદુગરો કોઈ વિદા કરો હે એ જુદી જાગતા મહાણિયા આવે બારહો ભૂતળા જાગે તેની મને ઉઠેલી દીવ મને મેરણી મને ટપોરો માર જાગતા મહાણમાં સાસર લેવાનો સમય આવે અને મારું આદરુજિયા કુળનું 100 મહિનાનું સોરું કદાચ જાગતા મહાણમાં હોઈ જાય અને બેટા જો રૂવાને ડાક પડવા દઉં ને બિલકુલ ખોડવાની દીવીને મને બાપ રૂપાની દીવીને મને ખોટ લાગી જાય હો આમળે વસ્તીનો ભાવ તો જો આ પहुડાનો ભાવ તો જો મારા બાપ ખોડવાની દીદી ખરેખર અમારે હાથ રોજી ક્યાં સુધણી ક્યાં મલિયા ગરી ભાઈ ક્યાં સુધણી ક્યાં મલિયા ગરી ક્યાં સાગર ક્યાં સદણ ક્યાં મલિયાગરી ક્યાં સાયર ક્યાં નીર થોડે થોડે પડે વપદડી ભોગવે આ શરીરભાઈ એ મારી માં પોતડીની દીવી મળી આપણે આયલું જાય છે બરોબર છે ભાઈ ભાઈઓ નાય હજી નાયતના ભુવાઈ ઘણાય છે ભાઈઓ નાય છે ઓરે બેઠો એક ઘડી ભર માં કરશો નહીં એક કલેશ રે મીઠું જોલું લેજો રે હમણાં હું રજવું ભલામણા અહીંયા ભલે નોખા ભુવા છે નોખા પઢિયા છે પણ એક વાતની બહુ મજા છે આવી રીતે ગમે એ દેવીને મુઠ્ઠી કણુકો દેતો હોય કોઈ પણ ભાખી હોય અને આ બાપના દીકરા અહીંયા આવીને ભેગા બેઠા હોય ને એટલે અમને નાયતને સારું લાગે એમ નહીં મારી માં પોતડીની દેવીને સારું લાગે છે આ એના પहुડાવને જોવે ને એને હૈયામાં એ ઉભરાયા રે મરીના ઠાકરજીની જગ્યા માથે વાટ જોઈને બેઠી હોય કઈ મારા પहुડા આવે કઈ વસ્તી આવે મળે આજે ગરીબ વસ્તીની મુઠ્ઠી જાહેર કરવું આવી શકશું માં પોતડીની દીવી
મારા બાપા મુરજીની ભાઈ ફૂલડા આલી બાજુ ન ઉડાડતા ભલે મારા બાપ મૂર્તિ ની કરી દી હો આ વસ્તી એક દીવી હાટું રોતા હતા દીવી માથે ઓળતો હતો બેટા એ ગરીબ હોય ને ગરીબ ઈ મને પોતલી ની દીવીન મને મુરજી ની દીવીન મને બહુ વાલા છે બેટા જો ગરીબ ની માયા મેલી અને જો હાડા 300 ઘડિયા જો વેગરી જાવ ને તે મને પોતલી ની દીવીન મને મુરજી ની દીવીન મને ખોટ લાગી જાય મારી નાક ઓ હકો લેતી નહીં હિસાબ કરી ઊભી રહેતી નહીં અરે આમાં મારી ખાનિયા યા ખરીના યા લાલ ઘૂંટની બિલાડી જેને આકોડની માલિકા મારી કુકરિયારી મારી સીધુડી બેઠી હોય અને બેટા આંગળી સીધે
વાહ ભાઈઓનો ભાવ ખરેખર મિત્રો વાતડિયું વગતડી જણ જણ જુજવ્યું આ તો જેવા મળે માનવ્યું એવી કરીએ વાતડિયું ભાઈ કારણ સાયર મેરું થોડિયું આ ઘટમાં તો ગણેલી જેવા જેવા મળે માનવ્યું મરીના એવી અમે કરી રે અહીંયા માળિયાથી તમે હળવદ હાઈવે ઉપર આવીએ એટલે આમ થોડાક આગળ જાય જેને આપણે આખું જગત સુસ્વાવના દાદા કહે છે સુસ્વાવના દાદા ઈ સુસ્વાવના જે દાદા રહ્યા ને તો નામ પછી પડ્યું અસલમાં એ બાપ દીકરો છે માયસમો ને પૈદમાં દાદા બાપ દીકરો આ વાહોડિયા કુંડના વડવા એ પારિયા એના છે એની ખાંભી છે પણ અત્યારે કડીકાર કડીની માલીબાઈ તલહુરીઓ ટીંબો અમર કરી દીધો ભાઈ એ વસ્તી તો ઠીક પણ મારી નાચ નો પિયાવો બની ગયા છે મારી નાચ નો પિયાવો પણ મને તને ભજવા વાળા તને ઓળખવા વાળા ઈ જાણવા તો આવી ગયા નવગણભાઈ સમય કેવો હોય છે એકનો એક દીકરો એકનો એક છોડવો હાથમાંથી કાંકરી છૂટી ગઈ પ્રાણ પંખીડું ઉડી ગયું મારા બાપ માઇકમાં પૈદમાં વિચાર કર્યો કે હવે જીવી કરવું છે શું મારી આંધળાની લાકડી હતી તો ભાંગી ગઈ મારી આંધળાની એક આંખ હતી એ રહી ગઈ મારો રાખનો ખજાનો લૂંટાઈ ગયો ઈ જગ્યા માથે આઈથે ખાડો ગાડી જગત જ્યાં અત્યારે નમે છે ને ઈ જગ્યાની વાત કરું છું આઈથે ખાડો ગાડી દીકરાનું મોઢું ખોરામાં લઈ અને છેલ્લો શ્વાસો હતો તો મારી પાવાની દેવી માથે ઓરતો થયો બંને મળે એ રમલાને ઓરતો છે રમેશિયાને હો મારું કોયરિયું નહીં મારું જગતમાં મારી દેવી પણ બેટા એ જો સપનું સાંભળું જો પલવાર બેઠું મેલું અને કદાચ મારી વસ્તી મારા માથે ભાવ રાખે અને બેટા મારી વસ્તીની જો માયા મેલું ને તેની મને પાવાની દેવી મને જગતમાં ખોટ લાગી જાય અમારે ભોજવિયા કુંડનો ઇતિહાસ જ એવો છે ખરેખર બોલો ભાઈ આપણે નાયક કદાચ એની વાત સાંભળીને વાત કરીને આપણી આંખની જો પાપડ પલળી જતી હોય એ ભૂરા બાપા કારણ એ કસોટી કેવી હશે એ વેરા કેવી હશે સમય કેવો હશે ભાઈ કેવતમાં કીધું છે પણ ઉલાર દેતા બાપ મુઓ
ગણવિત છે કોણ હતું મારી માં પોતની માં તો આપણે અત્યારે કહીશ 15-16 વર્ષની ઉંમર આપણે અત્યારે આપણી ઉપાધિ કરી ઘરની ઉપાધિ કરી પરિવારની ઉપાધિ કરી આપણા શરીરની ઉપાધિ કરી અને પોતે દીકરી હતા ને બાપની દેવીની નાની એવી કંડી જે મસીલી હતી મસીલીની ઉપાધિ થઈ હો ભાઈ કે કદાચ હું પરણી અને હાહરીએ વહી જાઉં મને પોતડીને સુખ મળી જાય મારા બાપની દેવી દેવીની મસીલી રખડતા રખડતા કોઈને ખબર હોય કે ન હોય વિરમગામ જે પોતીમાં રોકાણા હતા વાણિયાની આ ભાઈ કર્યો હતો હાલ તકી ઓયડી હજી છે વિરમગામની માલિકા જીભનો માનેલો ભાઈ કર્યો હતી વાણિયાપુર અત્યારે મુંબઈની માલિકા કરોડો અબજોપતિ છે ખોડાની માલિકા માતાજીની મસીલીનું પોટકું અને વાણિયાના ભાઈએ પૂછ્યું અરે બેન દીકરી કેમ અહીંયા આખો દી બેઠી છો તારું કોઈ નથી ના ભાઈ અંતરનો પોકાર સાંભળવો જ પડે હું ઘણી વખત કહું છું અહીંથી ગાઉં ને અહીંથી ગળેથી ત્યાં લગી તો હજુ ઠીક છે મારો ઓદાડવાનું પણ જ્યારે નાભીથી મેં કીધું કે અંતરનો પોકાર કરો એટલે આવે અને અંધી કોપી થાય શબ્દ બોલો એની કોપી થાય રાગની કોપી થાય પણ જે તમારા અંતરનો ભાવ છે ને એની કોપી જગતમાં કોઈ દી ન કારણ ભાવની હામો છું રવજીભાઈ કારણ કે હમજુ ડાયરો છો તમે સાંભળો છો એટલે મજા આવે છે
અને એક વાત હાવ હાસી છે, આ જગત છે ને એવું છે, આ જગત સ્વાર્થીનું છે. જો જગતમાં સ્વાર્થ ન હોય તો દેવીને સ્વાર્થ નથી. પણ એનું બનવું પડે, એને આ રુધિયો બતાવવો, હાસો રુધિયો બતાવવો પડે, ભાવ બતાવવો પડે. અને હું ઘણી વખત કહું છું કે અહીંયા માયા કામ ન આવે. અમુક સમય એવો હોય માયાના કદાચ ઠેલા કોથરા ફેર્યા હોય તો કાંઈ કામ નથી આવતું. એલા ભાઈઓ ગમે એટલા હોય પણ ભાઈઓ કામ ન આવે. ઘણા અહીંયા પડે અમારે તો ભાઈ 150 ભાગ કોઈ 70 ભાગ. અમુક સમયે ભાઈઓ કામ નથી આવતા. અમુક હગું હારું ગોતે બરુકું એમ પૈસા વાળા. રમેશભાઈ કઈ હગું કામ ન આવે. અને દોસરા જે જગતમાં કાંઈ કામ ન આવે ને તઈ આવીને ઉભી રહ્યો. કોણ હતું માનહરના ટીમા માથે મારો બાપ જીવરાજ મારી માં રંગ રોતું કોણ હતું? આપ માયની યાદ ની માં કોઈ દલી નહીં મેરી દી. કીધું છે ને સુખીઓ માણા હોય ને ગાયો ગા હુઈ જાય, એને નીંદર આવે. સુખીઓ માણા ખાવે હુવે ને નીંદર કરે. પણ જેના હૈયામાં દુઃખ પડ્યું હોય ને એને નીંદર ન આવે ભાઈ. ઓલા માંગણા વાળા ઘોડે જે બાલાની બરસીની અણી ખટકતી હોય ને એમ કોઈક વાત ખટકતી હોય તો દુઃખ ખટકતું હોય. મારો બાપ જીવરાજ મારી માં રંગું આંખની માલીમાંથી માં મેલી વહી ગઈ, બાપ મેલી જ ને વિયોગ્યો. અરે માં બી વહી ગઈ, બાપ વિયોગ્યો. મારું જીવરાજ નું મારું રંગુડીનું કોઈ નોંધ્યું. આગળ મળે માવતર વિયાઈ ગયા, ભાઈઓ વિયાઈ ગયા, પણ મારી દેવી તને કોઈથી મારું દુબરું પાણી નજરમાં ન આવી. ખમા બેટા તું માણા કોઈને હારાનો હંગાત કરી ગઈ ને, હારાનો હંગાત કરીને વહી ગઈ. મારું જીવરાજ મારું દુબરું પાણી તો નજરમાં ન આવ્યું માં. આંખમાંથી જ્યાં આહુડું પડ્યું હુતા છે મારો બાપ જીવરાજો. અત્યારે 4 ખંડમાં જેના નામના ડંકા વાગે છે એની વાત કરું. એ શિવરગની ડોલણી હાથમાં કોકલી લાગણી, માથે કારું ઓઢણું ઓઢી સાદીના પતરા જેવા માલ મારી ઢોલા વાળી ઢોલા.
80 વર્ષની ડોહી, હાથમાં લાકડી, માથે કારું ઓરણું, માથે ચાંદીના પતરા જેવા ધોરા વાળ, ડગમગતો દેહ આવી ઊભી રહી હોય. મારા જીવરાજ રોમા કોણ છો? ભાઈ હું તો સ્ટેજ ઉપરથી કહું છું, કોઈક હાથ તો પાડી જઈજો. આ બધી એની માયા છે. તેથી તો મારા જીવરાજનું આહુડું લઈશું તું, અને કદાચ દુનિયાના હારે દરિયાના કાંઠે પડ્યા હોય અને માથે દુઃખના વાદળા આવે, તું બહુ ઝીણિયું પણ લોઢા કાપી નાખે સીણીયું મરીના. શબ્દ ના માર છે. ઘણા એમ થાય શબ્દ નો માર લાગે લાગે ના, દુનિયામાં શબ્દ જ છે, બીજું કઈ નથી. આમાં ઘણા એમ થાય શબ્દ થી શું થાય. આગળ આમાં વડીલો હોય અને સાંભળવું હોય કે ભાઈ ફલાણા ગામ તમે જાઓ, તમને વીસી કર્યો હોય તો ફલાણા ગામમાં તમે જાઓ ને એટલે ભાઈ વીસી ઉતારી નાખે. ઘણા ઠેકાણે એવું હોય કાળોતરો નાક કર્યો હોય તો ઝેર ઉતાર નાખે. હવે અહીંયા જાઓ તો તમને ઇન્જેક્શન નો દીએ, ગોળી નો દીએ, બાટલો નો ચડાવે. એ ખાલી મનમાં શબ્દ બોલતો હોય. બોલો એ શબ્દની કેવડી તાકાત. ભરત હુઆ અફસોસ ઈ છે શબ્દથી કારોતરા નાગના ઝેર ઉતરી જાય છે, પણ માણાના ઝેર નથી ઉતરતા. શબ્દથી કારોતરા નાગના વિસીના ઝેર ઉતરી જાય તો આ માણા હવે કેવું ઝેરી જનાવર કહેવાય. હવે એનું ઝેર ન ઉતરે. શબ્દ આર હે, શબ્દ પાર હે, શબ્દ કી ડંડેરિયા. શબ્દે થાપણ, શબ્દે ઉઠાપણ, શબ્દ થકી આ 14 બ્રહ્માંડ રચાણા ભાઈ. ઈ શબ્દ આ દેવી જમવા ઉતરી શું એક શબ્દે ઉતરી. આપણે કારીવેલ વાઘરી દેવી પૂજક આપણે દેવી જમાડી ને, એક વાતે દેવી આવે, શબ્દે આવે અને વસ્તીને શબ્દ જ આપે, બોલી જ આપે. લ્યો મારી વસ્તી, આ મારી બોલી, અમારો શબ્દ, આ મારા શબ્દે હાલ્યા જાવ. 360 દીધો કાલી વ્યાજે, પણ બેટા જો પરીએ પાઇપ નો કાઢી દઉં અને બેટા જો ઝુકો ઝુકના જો કહર નો માંડી દઉં, તેથી મને પોતળી દીધી, મને ખોટ લાગી જાય. ભલા માણસ, ધર્મ તો આઈ ગઈ ઈ છે, ધર્મ આઈ ગઈ ઈ છે, ફેર આગળમાં છે માણસ. ધર્મ બોલી કોઈ દી બીજું બોલે, મારા દાદાએ જોધડા
મળે મારા બાપ ગુરુજીની દીવી મળી આમ તો જો એ આ નો આઈડા પાઈખો વિનાના ઢોલના છે ઓ ઘડીક પહેલા મેં કીધું ને આ જગ્યા માથે મારા માણાના કર્મ જુદા છે બાપજી દેવી રામલ બના જંજીરા મારા સંદુડા અમર શીરાના સાર પહોળા સાંભળો આજે મુરજીની દેવી એટલું કહું છું મારી બાઈએ બોલી દીધી છે ને એ સમજે ઈ દેવારે આયલા જા અને બેટા જો છોકરીઓ આ જગ્યા માથે જો જામ રખ લઉં અને મારી વસ્તીનો કણુકો જો હાથો જમી અને બેટા જો સજરવે લેખ ન લખતી જાવ ને તો મને પોતડીની દેવીને મને મુરજીની દેવીને મને ખોઈ લાગી જાય હો હમણે હમણે કઈ લે વધી લે પણ આમ જો તારો સમય તારું સોગડીયું આવે ને અને તઈ તારેથી જોલો નહીં લેવાયો નો દાદા ગેલી દેતી નહીં મારા દાદા રૂણમલની દેવી મારા બા રૂણમલની દેવી શેતરી ધાબી માનતી ની શેતરી ધાબી માનતી નહીં મરી ઓય મળે નો આવી વસ્તી છે તું આવી કઈ લે વટી લે પણ તું કે પણ જગત ને કેવા નો દેતી તું કઈ લે પણ જગત ને કેવા દેતી નહીં મળે આ વસ્તીના આહુડા જોવા ઉભી રહી આ વસ્તીના આહુડા જોવા ઉભી રહી મારા બાપ હનુમાનજી દેવી દેવા સો ઘડીયું સો લો લેતી નહીં